જય શ્રી કૃષ્ણ ભાઈબા. જય શ્રી કૃષ્ણ. ક્યાં સુધી તમે આમ ધ્યાનમાં બેઠા રહેશો? જ્યાં સુધી મારું કામ પૂરું ન થાય ત્યાં સુધી. ભાઈબા, કેવી વાત કરો છો તમે? હા હા, તમે કહ્યું એટલા માટે થઈને હું પણ પ્રયત્ન કરું છું, પણ મને આમાં કંઈ જ દેખાતું નથી કે તમે આવું બધું શું કામ કરવા માંગો છો ને શું કામ કરાવો છો મારી પાસે. અને અત્યારે ખબર નહીં પડે, સમય જશે ને એટલે બધી જ ખબર પડી જશે. છેલ્લા 40 વર્ષ 40 વર્ષથી રાહ જોઈ રહી છું. ભાઈબા, નાનો હતો ત્યારથી સાંભળતો આવ્યો છું, અને ત્યારથી તમે કહો છો કે તારે મારું એક કામ કરવાનું છે. તમે આટલી પ્રાર્થનાઓ કરો છો, ધ્યાન દો છો, અને તમારી વાત પણ ફળે છે અને તમે કહો છો એવું થાય પણ છે, તો 40 વર્ષ તમારે રાહ જોવાની જરૂર શું હતી? બેટા, મેં 40 વર્ષ સુધી રાહ જોઈ છે, તો પછી થોડો સમય તું પણ રાહ જોઈ લે. તમે કહો છો એટલે હું રાહ તો જોઉં છું, પણ મને લાગતું નથી કે આમાં કોઈ સફળતા મળે. અને તમે જે કામ કરાવવા માટે કહો છો એ કામથી મને તો એ નથી સમજાતું કે હા, તમે જે વસ્તુની રાહ જોઈ રહ્યા છો એ આજ સુધી તમે મને જણાવી નથી. એ વાત તમે ક્યારે મને જણાવશો? અત્યારે જણાવીશ પણ નહીં. હું સમયનો લાભ ઉઠાવીશ અને સમય થશે ને એટલે આપોઆપ તને ખબર પડી જશે. બા, આવું મેં પહેલેથી સાંભળ્યું છે કે તમે હંમેશા એક જ જવાબ આપો છો કે હું તને એ સમય આવશે ત્યારે બધું જણાવી દઈશ, પણ અત્યારે હું કહું છું એટલું તું કર. હું તમે કહો છો એમ તો કરું છું, એનાથી વિશેષ કંઈ વિચારતો પણ નથી. બસ, હું કહું ને હે તું કરતો જા. એટલે મેં જે 40 વર્ષથી જે સમયની તપસ્યા કરી છે ને એનું ફળ મને જરૂરથી મળશે. તું થોડા વખતમાં થાકી ગયો, મેં તો ઘણી બધી ધીરજ રાખી. થાકી નથી ગયો, પણ મને પરિણામની ખબર તો હોવી જોઈએ ને કે હું આ બધું શું કામ કરું છું, શેના માટે, અને તમને શું જોઈએ છે. પરિણામ એ જ મારા ભાઈનો બદલો. વાહ, તમે એક તો મને વાત નથી કરતા કે પપ્પા સાથે થયું શું હતું, અને તમે કોઈ વાત ચોખવટ વગર આમનેમ મારી પાસે કામ કરાવવા માંગો છો. હું તમારો લાડકો દીકરો છું, હું તમને ના નથી પાડતો, પણ એ સમય જલ્દી આવે તો સારું કે તમે બધી વાત મને જણાવી દો, જેથી કરીને મને ખબર તો પડે કે તમે 40 વર્ષથી શેની રાહ જોઈ રહ્યા છો. આવશે સમય, એ પણ આવશે. હજી તું થોડા દિવસ રાહ જો, બધી જ ખબર પડી જશે. જે તને વર્ષોથી અપેક્ષા છે ને જે વાત જાણવાની, એ બધી જ. ફૈબા, જુઓ, હું અત્યારે મીરાને મળવા જાઉં છું, અને આજે કદાચ એ સામેથી મને લગ્ન માટે કહેશે. હા કહેશે. હા, કેમ કે મારી વિધિમાં ક્યારેય કોઈ ખામી નથી રહેતી. મારી વિધિ જે પણ કરું છું ને એ બધા જ કામ સક્સેસ જાય છે, એટલે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બા, પણ તમને તો ખબર જ છે ને કે એના પપ્પા શહેરના સૌથી મોટા બિઝનેસમેન છે, અને એ કદાચ મીરા મારી સાથે લગ્ન કરવા માંગશે, લગ્નની વાત એ પણ કરશે, પણ એના પપ્પા અને મમ્મી નહીં માને. એના પપ્પા અને મમ્મી બધા જ માની જશે. તને કહ્યું ને એટલું જ તારે કરવાનું છે, બીજી બધી જવાબદારી મારી, સમજો ને.
બસ હા જ કરો. હજુ ચા નાસ્તો બાકી છે પણ તમારી પુસ્તક નથી છૂટતી. અરે મને કોઈ ચા નાસ્તો ન આપે ને એ ચાલે, પણ પુસ્તક વાંચવા ન આપે ને એ તો ચાલે જ નહીં. હા ખબર છે, કારણ કે આ એક આદત પડી ગઈ છે. તમને રગે રગથી ઓળખું છું. હા, લગ્નને આટલા વર્ષો થઈ ગયા પણ તમારામાં કોઈ બદલાવ આવ્યો નથી. જેવા પહેલાં હતા ને એવા જ અત્યારે છો. પણ હું શું કહું, હા સમયના વાણા કેવા વીતી જાય ને ખબર જ ના પડે. આપણી બંને ઢીંગલીઓ નાની નાની હતી અને અત્યારે લગ્નને લાયક થઈ ગઈ. સમય તો એવી રીતે પસાર થઈ ગયો જેમ હાથમાંથી રેતી છૂટી જાય ને એમ. હા, સાચી વાત છે તારી. બે દીકરી આપણે ભગવાનને આપી અને એની પહેલાંનો સમય યાદ કરીને તો કંઈક રોમેન્ટિક સમય હતો એ. હું તને લવ લેટર લખતો અને એમાં વળી પાછો ગુલાબની પાંખડી નાખું અને પાછો એમાં વળી ગીત લખું કે ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મેં, એ ફૂલ નહીં મેરા દિલ હૈ. તમે એ ચિઠ્ઠીઓ લખતા કે આજ સુધી મેં સંગ્રહ કરી રાખી છે. અને એ સમયે તો વિચાર્યું પણ નહોતું કે તમારા અને મારા લગ્ન થશે. હા, ક્યારે એવો વિચારે નહોતો આવ્યો કે તમે અને હું એક થઈ જઈશું. કારણ કે આપણે એકબીજાને પ્રેમ કરતા હતા અને માન્યું કે આપણે એક જ નાતના છીએ. પણ પ્રેમ લગ્ન એ આપણા સમયમાં તો કેટલું અઘરું અને મુશ્કેલ કામ હતું. છતાંય આપણે આપણા પ્રેમને મેળવી શક્યા અને ધીમે ધીમે આપણો આ ઘર સંસાર વસાવ્યો. ઘર સંસાર વસાવ્યો ને એની સાથે બધા જ સંબંધોમાં મીઠાશ આવી ગઈ. અરે પ્રેમ લગ્નની તું ક્યાં વાત કરે છે? ત્યારે તો આપણે એકબીજાને જોયા ને જોવા જવા દીધા ને એ જ ઘણું કહેવાય. નહીંતર પહેલાં ક્યાં એવું હતું, મા બાપ જોઈ આવે અને પછી કે હા થઈ ગયું, અમને ધ્યાનમાં આવી ગયું. પણ આપણે એકબીજાને જોયા ને એ જ ઘણું હતું. એમ કે ને ભાઈ પ્રેમ લગ્નની વાત જ ક્યાં આવી? વાત તો સાચી છે તમારી. પણ જુઓ ને, ભગવાનની કૃપા થઈ અને ભગવાને આપણને 2 દીકરીઓ આપી. હા, એ દીકરીઓ પણ એવી કે બંને આપણા કયામાં છે, આપણું માને છે. પણ મને છે ને આજે વર્ષો પછી એક વિચાર આવ્યો. તમને ખબર છે, આપણી 2 દીકરીઓ, આ બંને દીકરીઓ પરણીને સાસરી જતી રહેશે પછી આપણે બંને તો સાવ એકલા થઈ જઈશું. અને આપણો વંશ વેલો એ તો આગળ જ નહીં વધે. એ વાતનું દુઃખ આજે મને થઈ રહ્યું છે. પહેલાં તો એ વાતનું દુઃખ નહોતું પણ હવે એ વાત ખટકે છે. હા, એની માટે કદાચ દામિનીને કંઈ વાંધો નહીં હોય, પણ મીરા આપણને માફ નહીં કરે. મીરાને આમે ભાઈનું બહુ મહત્ત્વ છે. એ જોને શેરીમાં એની જેવડા જે છોકરા છે બધાને ભાઈ માને છે. એટલે એ આપણને નહીં માફ કરે. એને એમ થશે કે મમ્મી પપ્પા તમારે એક છોકરાને તો જન્મ આપવા દેવો તો. સાચી વાત છે તમારી. તમને ખબર છે, દર રક્ષાબંધને દામિની તો જીદ નથી કરતી પણ મીરાને આજે પણ એના ભાઈની ખોટ વર્તાય છે. એને લાગે છે કે એના જીવનમાં ભાઈ નથી. પણ શું કરીએ, ઈશ્વરની ઈચ્છા આગળ તો કોઈનું નથી ચાલતું. પછી આપણે તો સામાન્ય કાળા માથાના માનવી છીએ, આપણું ક્યાંથી ચાલે? સાચું કહું ને તમને તો આજે મને પણ એમ લાગે છે કે આપણી મીરાની જે જીદ હતી ને એ સાચી હતી કે મમ્મી પપ્પા એકલા ન પડે, ભવિષ્યમાં એ લોકો પરણીને સાસરે જાય તો આપણા સહારા માટે આપણો દીકરો હોય. પણ હવે હરી ઈચ્છા બળવાન એમ કહેવાય છે ને. હવે એવું માની લઈને આપણે 2 દીકરી છે ને આપણે 2 દીકરા જ છે ને, પછી મન મનાવી લેવાનું એટલે દુઃખ ન લાગે. સાચી વાત છે. તું આ વાતમાં મારો ચા નાસ્તો ભૂલાઈ ન જાય. હા, ચા નાસ્તો નહીં ભૂલો. ચાલો, રસોડામાં તૈયાર જ છે.